નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। ખેડૂતોના અનેક પ્રશ્નો પરંતુ એમને હક હજુય નથી મળી રહ્યો। માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનું શોષણ થાય છે, ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભું પડે છે, પછી એ ખાતર બિયારણની હોય કે પછી ટેકાના ભાવની લાઈનો હોય, હંમેશા ખેડૂતોને જ લાઈનોમાં ઊભું પડે છે। અને એમાંય આ વખતે તો ખૂબ નવું જોવા મળ્યું કે પેટ્રોલ ડીઝલની લાંબી લાઈનો। એમ હતું કે વરસાદ ખૂબ વહેલો થઈ જશે તો ખેતરો ખેડવાનાય બાકી રહી જશે। આટલી પેટ્રોલ ડીઝલની અછત થઈ અને કેટલાક દિવસ તો પેટ્રોલ ડીઝલના પેટ્રોલ પંપો ઉપર એવડી લાંબી કતારો જોવા મળી। આ બધી જ હેરાનગતિ ખેડૂતોને શા માટે? એમાં તમે ક્યાંય જોયું કોઈ મોટા રાજનેતાનો દીકરો કે દીકરી કે એના ઘરના એ લાઈનમાં ઊભા હોય? એવા દ્રશ્યો ક્યાંય જોવા નહીં મળ્યા। નોટબંધી સમયે આપણે જોયું એવા દ્રશ્યો નથી જોવા મળ્યા। તો ખેડૂતોનો જ માર શા માટે? મારી સાથે એક ભાઈ છે, આપણે એમને પૂછીશું શું પ્રશ્ન છે તમારો? મારો પ્રશ્ન એ છે કે જીઓના સ્માર્ટફોન આવ્યા હતા, જે કીપેડ વાળા 1500 રૂપિયાના ફોન આપતા હતા અને 1500 રૂપિયા ઇન્ક્લુડ ટેક્સ કોઈ લીધો નથી, એમ કે છે ડિપોઝિટ પેટે આપી છે, એ 2 વર્ષની કન્ડિશન પછી પાછો રિફંડ કરી દેવાનો। તો એ કોઈના પૈસા કોઈના પાછા મળ્યા નથી અને એની કન્ડિશન જ એવી હતી કે ફોન 2 વર્ષમાં ડિસ્પોઝ જ થઈ જાય, બરોબર? એનો ટેક્સ સર કંપનીએ તો કોઈ ભર્યો નથી, તો એ આમ પબ્લિકને કેવડી નુકસાની છે અને કેટલા કરોડ ફોન વેચ્યા છે એનો હિસાબ મેળવો તોય આ થાય। અને આ રિલાયન્સ કંપની છે કે અન્ય કંપનીઓ છે એની પાવર સપ્લાય કરે તો ખેડૂતના કેમ આ જોખમ ઊભા થાય બધા એની જમીન ઉપર જ? એ જ કહેવાનું હતું મારું। બીજું કે વળતર, જો ખેડૂતોને વળતર મળવું જોઈએ તો ખેડૂતોને યોગ્ય વળતર શું મળવું જોઈએ? ખેડૂતોને યોગ્ય વળતર કરતા હું તો કહીશ બેન, જેમ ખેડૂત માગે ને એ મળવું જોઈએ। ખેડૂતને વળતર સરકાર નક્કી કરે એમ નહીં। સરકાર કે કંપનીનો માણસ કલેક્ટર ઈ કોણ હોય? જમીન ખેડૂતની છે, ખેડૂત નક્કી કરે એ મળવું જોઈએ। ખેડૂત કે ભાડે દેવી છે તોય ઓકે, ખેડૂત કે નથી દેવી તોય ઓકે। હું એક ખેડૂતનો દીકરો છું અને જેમ ઓલા કલાકાર કેમ હું તો ટેક્સ ભરતો ખેડૂતનો દીકરો છું ને, એ કલાકાર કેમ ઇન્કમ ટેક્સ ભરું છું, તો અમે કઈ એ રીતે હોવું જોઈએ ને। મારે સરકારી કચેરી વેચવી છે, મને વેચવા દેશે? નો વેચવા દે, સ્વાભાવિક છે। મારે પ્રધાનમંત્રીના બંગલામાં રહેવા જવું નો રહેવા દે, તો મારા ખેતરમાં કોણ આવશે ને કોણ નહીં એ નક્કી કરવાનો હક મારો હોવો જોઈએ। ખેડૂતને પોતાની કન્ડિશન હોવી જોઈએ, નહીં કે કમિટી, નહીં કે કાંઈ। આ ઓના જેવું છે કે આપણે યાર્ડ છે, માર્કેટિંગ યાર્ડ, એમાં ભાવ છે એ વેપારી નક્કી કરે, ખેડૂતને તેમાં હા કે ના એ કહેવાનો હક નથી અત્યારે। જે હરાજી થાય, કારણ કે ખેડૂત જો પાછો લઈ જાય તો ખેડૂત પરવડે નહીં, તો ભાડા ચડી જાય, એટલે ફરજિયાત છે ખેડૂતને અહીંયા વેચવો જ પડે। આ એના જ જેવું છે, ખેડૂતને પોતાનો હક નથી કાંઈ। હકીકતમાં હક છે ટોટલ ખેડૂતનો હોવો જોઈએ। નાખવા દેવી તોય ભલે, નો નાખવા દેવી તોય ભલે, ભાડે દેવી તોય ભલે, અને કેટલામાં વેચાતી દેવું કે કેટલા એકવાર વળતર લેવું, તમામ હક ખેડૂતનો હોવો જોઈએ। એમાં કમિટી કાંઈ નહીં, કોઈ પણ જાતની કોઈ પણ જોગવાઈ જ ન હોવી જોઈએ। ટેલિગ્રાફ એક્ટ છે, હું તો કહું છું સંપૂર્ણપણે નાબૂદ કરી દેવાની જરૂર છે। ટેલિગ્રાફ વયું ગયું ને વર્ષો થઈ ગયા, બધે ગામડે આપણે લાઇટો પહોંચી ગઈ છે, હવે એક્સ્ટ્રા લાઈન નાખવાની જરૂર નથી। હવે જે એક્સ્ટ્રા લાઈન પડે છે એ તો જે તે કંપનીઓના વિકાસ માટે પડે છે, અદાણી હોય કે અંબાણી હોય એની કંપનીના વિકાસની લાઈનો પડે છે। એના માટે અમારો ખેડૂત હું કામ ભોગ આપે? ખેડૂતને ભોગ આપવાની જરૂર જ નથી। ખેડૂતને રિલાયન્સની અંદર છે, મારા જ ખેતરમાં ધારો કે થાંભલો પોલ આવે છે, 25 બાય 25 મીટરની જગ્યા રોકે છે, એટલી જ જમીન મને રિલાયન્સમાં આપશે? મારે રિલાયન્સમાં વેપાર કરવો છે, હાલો વેપાર નથી કરવો, મારે રિલાયન્સની વચ્ચેથી મને થાંભલાની લાઈન જ પસાર કરવી છે, હાલો મારા ખર્ચે કરવી છે। મને અંબાણીના રિલાયન્સની વચ્ચેથી મને સરકાર છે જંત્રી ભાવ મુજબ છે લાઈન પસાર કરવા દેશે? નથી દેવાની। તો અમે શું કામ અમારા ખેડૂતના ખેતર આપી દઈ? અમારા ખેતરો કાંઈ એ માટે નથી તમને આપી દઈ। લાઈન નાખવી છે ગેસની લાઈનો આપણે જોઈએ જ છીએ, આપણે જે મેઇન રસ્તાઓ રહ્યા એની સાઈડમાં પડે જ છે, તો હવે કેમ ખેડૂતના ખેતર દેખાવા માંડ્યા? એમ થાંભલાની લાઈનો છે, જે હાઈવે છે, સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે, વચ્ચે ડિવાઈડરમાં ઇનફ જગ્યા છે। આપણે ઘણી જગ્યાએ છે, આજ જે પાવર લાઈન છે 765 કેવીની જામનગર વાળી, એ જે દરિયાની કાંઠે નાખી જગ્યાએ છે, પણ એને તોય દેખાય છે ખેડૂતના ખેતર જ। એટલે હકીકતમાં એવું છે, આને સરકારને છે ને ખેડૂતને લૂંટવાની ટેવ પડી ગઈ છે, ખેડૂતને બરબાદ કરી દેવા માંગે છે ને, એટલે આ બધું છે। ખેડૂતને જે ભાવ છે એ નક્કી કરવાનો સંપૂર્ણ હક છે એ ખેડૂતનો ને ખેડૂતના દીકરાનો એકમાત્ર હોવો જોઈએ। એમાં કોઈ પણ સરકારી અધિકારી કે કોઈ સર્વેયર ને એ બધાનું શું કામ છે? ખેડૂતની જમીન છે ને દેવી વિશે દે, નહીં દેવી નહીં દે, એને જે ભાવે દેવી હોય, જે કન્ડિશનમાં દેવી હોય એ કન્ડિશનમાં હોવી જોઈએ। ધન્યવાદ। બીજું કે ખેડૂતો એક માંગ એ પણ કરી રહ્યા છે કે ભાડું મળવું જોઈએ, તો ભાડું કેટલું મળવું જોઈએ? ભાડું મળવું જોઈએ, કેટલું મળવું જોઈએ એ તો ખેડૂતને નક્કી કરવાનું છે। એનો ગામ જે પ્રમાણે સિટીથી નજીક હોય, હાઈવેથી નજીક હોય, ખેડૂતે નક્કી કરવાનું છે। અને છતાંય હું તો એમ કહીશ કે કંપની કેટલું આપી શકે ને એ વિશે થોડો પ્રકાશ પાડું કે એક 765 કેવીની લાઈન હોય ને, તો એમાં મહિને 288 કરોડ યુનિટ છે એ પસાર થતા હોય, તો 288 કરોડ જે યુનિટ પસાર થાય છે ને, એમાં સિમ્પલ એક પૈસો નાખે ને જો વધારાનો, તો 2.88 કરોડ રૂપિયા થાય। હવે એક મેં આ થાંભલાની ગણતરી કરી હતી, આપણે જામનગરથી જે પાવર લાઈન જાય છે 765, 249 થાંભલા આવે છે,
250-250 ની સાદી ગણતરી કરી એક થાંભલા દીઠ છે ને એ લોકો 1-1 લાખ ભાડું આપી શકે ને બીજા જે ખેડૂતો રહ્યા તારવાળા એને 1-1 લાખ ભાડું આપે ને તોય સંખ્યા વધે એમ છે કારણ કે એ જે યુનિટના ભાવ લે છે એ તો વધારે જ જાય છે તો આમાં કેમ નથી વધારતા એક જે યુનિટ પસાર થાય છે એમાં 1-1 કે 2-2 પૈસા ચડાવી દે ને તોય બધા ખેડૂતને છે 1-1 2-2 લાખ ભાડું મળે એમ છે પણ આ સરકારને કંપનીઓ જે આપવા નથી માંગતી ભાડું ખાઈ જવા માંગે છે ઉપરાંત તમને કહું અત્યારના ભાવે લઈ લે જમીન પણ આજથી 3 વર્ષ પછી શું આ પવનચક્કી ને એ બધું જ્યાં સોલાર ને બધું ફીટ કરે છે તો પવનચક્કીના ભાવ છે ને તમને ખબર હોય તો 3 વર્ષ પછી જેમાં 5% વધારો આવે છે ભાડું હાલતું હોય ને એમાં તો આ ખેડૂતના થાંભલા છે એમાં ક્યારે વધારો નહીં એને વન ટાઈમ જ વળતર એને ભાડું હોવું જોઈએ ને ભાડું છે દર વર્ષે વધવું જોઈએ દર વર્ષે મોંઘવારી વધે એ ભેગું ભાડું વધવું જોઈએ એટલે અત્યારે જે 1-1 લાખ રૂપિયો તો એક કંપની આપી જગ્યાએ એમ છે વીઘે પણ આપતી નથી એ આપણી એક કંપની છે બીજે અને એમાંય હું તો કહું છું ખેડૂત જે નક્કી કરે એ ખેડૂતની જમીન છે ટોટલી હક છે એ ખેડૂતનો હોવો જોઈએ ખેડૂતને દેવું હોય એ ભાવે દે ખેડૂતને દેવું હોય એ ભાડે દેવું હોય જેટલા રૂપિયામાં એટલા રૂપિયામાં દે એક ભાઈ એમ કે છે કે 20,000 માં દેવું કાંઈ વાંધો નહીં બાજુવાળો એમ કે છે 25 કંપનીને પોહાય તો દે નકર ન દે અમે ક્યાં ના પાડી છે અમારા ધરાર નાખો તમારે નાખવું હોય તો અમારા વાવે છે એ નાખવું જોશે રાઈટ બરાબર છે ભાઈની વાત કે ભાઈ અમારી જમીન છે તો નક્કી અમે કરશું એક ભાઈને 25 માં પોસાય તો એક ભાઈ 25 માં દે બીજાને 2 લાખમાં ન પોસાય તો એ ના દે કેમ કે એની પોતાની જમીન છે આના વિશે તમારું શું કહેવું છે તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજોલ સુવા આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ જામનગરથી